જવાન થયા છે. ભગવાન વેદવ્યાસ કહે છે, મિત્રા, મારા શાસ્ત્રો તને મેં ભણાવ્યા, તને મોટો કર્યો. હવે મારી એક ઈચ્છા છે કે તારે માટે હારેથી કન્યા જોઈ અને તારા લગ્ન કરી દઉં. તારા લગ્ન કરી દઉં ને એટલે હું માથેથી ભાર ઉતરી જાઉં. જોકે સામાન્ય રીતે આપણે એમ જ કહેતા હોય, દીકરાને લગ્ન કરી દઈએ કે દીકરીને લગ્ન કરી દઈએ ને એટલે માથેથી ભાર ઉતરી જાય. પણ માથેથી ભાર ઉતરીને 20 ઘર વધે. આપણે દીકરાને લગ્ન કરીને તો 5 ઘર ઓછા થાય, એના આમાં 20 ઘર વધે. એના હાહરિયા ને, એના હાડુભાઈ ને, એના હગા ને, એના વેવાય વેલા ને, એના મરણ પૈણા ને, એ 20 ઘર વધે. એ તો આપણને મનમાં લાગે ભાર ઓછો થયો કહેવાનું છે. પણ વ્યાસ કે છે અને બાપનું હૈયું છે, મા અને બાપનો એ લાવો છે. બેટા, મારે તારે લગ્ન કરવા છે. સુખદેવ કહે છે, કિમ સુખમ માનુષે લોકે બ્રોહિતાત નિરામયમ દુઃખ વેદમ સુખમ પ્રાજ્ઞા ન વદન્તે સુખમ કિલ શ્રેયમ કૃત્વા મહાભાગ ભવામી તદવસાનુગ સુખમ કિમ પરતંત્રસ્ય સ્ત્રીજિતસ્ય વિશેષતઃ. હે પિતા, તમે મને લગ્ન કરવાની વાત કરો છો, પણ મને સંસારમાં ક્યાંય સુખ દેખાતું નથી. સંસારમાં સુખ હોય એવું મને ક્યાંય જોવામાં આવતું નથી. આ દુઃખમય સંસાર છે. અને બહુ સાચી વાત છે. આપણે આપણા જીવનને તપાસજો, એવું એક પણ દુઃખ નથી જે સુખના રૂપમાં ન આવ્યું હોય. આવે એટલે સુખનું ઓઢણું ઓઢીને જ આવે. દુઃખની મજબૂરી છે, દુઃખની મજબૂરી છે. સીધે સીધું દુઃખ આવે, કોઈ સ્વીકારવા તૈયાર નથી. સ્પષ્ટ રૂપમાં દુઃખ આવે, કોઈ સ્વીકારવા તૈયાર નથી. સુખના ઓઢણામાં છુપાઈને આવવું પડે, સુખનું ઓઢણું ઓઢીને આવવું પડે, અને પછી દુઃખ થઈ જાય એ વાત નથી. એક દાખલો તો સમજાઈ જાય. ડાયાબિટીસ આવી, ધારી લ્યો કે આપણને ડાયાબિટીસ આવી, પણ પરબારી ડાયાબિટીસ ન હોય. આવી તો હોય ઢેફલાના રૂપમાં, આવી તો હોય સ્વાદના રૂપમાં, આવી તો હોય થારી થારી ઢેફલાના રૂપમાં. કોઈ પણ દુઃખ, તમે જેટલા દુઃખ હોય એટલા તપાસી લ્યો. મળ્યું હોય ત્યારે સુખના રૂપમાં જ મળ્યું. પછી ભાઈબંધનું સુખ હોય તો ભલે, મિત્રતાનું સુખ હોય તો ભલે, પાછા એ દુઃખ બની જાય. કારણ કે દુઃખની મજબૂરી છે. દુઃખ આવી જ નથી શકતું સુખના ઓઢણા સિવાય. હે બાપ, એ ભગવાન વેદવ્યાસ, જગતમાં એવું કોઈ દુઃખ સુખ નથી કે જે નિત્ય રહીએ. દુઃખ થવાનું. ગીતાની અંદર ભગવાન કૃષ્ણ પણ બોલ્યા છે, હે અર્જુન, અસુખો મીમમ લોકમ. આ લોક છે ને અસુખવાળો છે. સુખ માનીને રહ્યો, નિત્ય સુખ નથી, નિત્ય કાંઈ નથી. બધું આવવાવાળું જવા. સ્ત્રીયમ કૃત્વા મહાભાગ ભવામી તદ્વસાનુગ સુખમ કિમ પરતંત્રસ્ય સ્ત્રીજિતસ્ય વિશેષતઃ. હે પિતા, સુખમ કિમ પરતંત્રસ્ય. જે પરતંત્ર બની જાય એને સુખ ક્યાંથી? કૃત સરજી નારિયસ જગ માહી એ પરાધીન કો સપને સુખ નાહી. કૃત સરજી
નારી અસજગ માહી એ પરાધીન કો સપને સુખના પરાધીન થાય એને સપનામાં સુખ ન મળે. એનો સાદો દાખલો આપું તમને. સતે દુજાણે છોકરા સાહુ વિનાના રહી જાય એનું નામ પરતંત્રતા. બોલો, છતે દુજાણે છોકરા છાશ વિનાના રહી જાય. ભાણામાં છાશ ન આવે ને આપણે પૂછીએ કેમ આજ ભાણામાં ચાય નથી, કે લાઇટ નહોતી ને, રવાયું તો કેદી નધે ચડાવી દીધી. લાઇટ હોય તો ગ્લાઇન્ડર ફરે અને તો દહીંમાંથી સાય થાય, નકર સતે દુજાણે છોકરા સાય વિનાના રહી જાય. આનું નામ પરાધીનતા. જેટલો માણા પરાધીન થાય એટલો દુઃખી થાય. સ્વતંત્રતામાં જ સુખ છે. પિતા, એક તો પરતંત્ર બનવું, આ તો સ્ત્રી જીત જ છે. કદાચ હું સ્ત્રીને આધીન થઈ જાઉં તો, સ્ત્રી મને જીતી લે તો, હા હાદી ભાષામાં કહીએ તો જેના ઘરમાં બાઈ માણાનું હાલતું એ સ્ત્રી જીત છે. હા, ચાર નામે માણા ઓળખાય. પોતાના નામે ઓળખાય એને ઉત્તમ કહેવાય. જે પોતાનું નામ બનાવે, પોતાનું નામ બનાવે એ ઉત્તમ. પોતાના નામે ઓળખાય એ ઉત્તમ. બાપના નામે ઓળખાય એ મધ્યમ. ફલાણા ભાઈના દીકરા એ મધ્યમ. મોહાળના નામે ઓળખાય, મોસાળના. બાપના નામે ન ઓળખાય, કોઈ ઓળખી ન. ફલાણા ભાણે જ કયો તો એને કોકને ખબર પડે કે આ ફલાણાની વાત કરે છે. શ્લોક છે, અરે કહી દો ને. ઉત્તમ આત્મન ખ્યાતા પિતૃ ખ્યાતાશ્ચ મધ્યમા અધમા માતુલા ખ્યાતા શ્વસુરાશ્ચ તમાદમા. અધમા માતુલાહા, મોહાળના નામે ઓળખાય એ થોડોક એના કરતાં નીચો. જો ફરીવાર કહું, પોતાના નામે ઓળખાય ઉત્તમ, બાપના નામે ઓળખાય મધ્યમ, મોહાળના નામે ઓળખાય એટલે કનિષ્ઠ, અને ઘરના માણસના નામે ઓળખાય પછી એના માટે કંઈ ઉપમા જ નથી. ગામમાં ઘેર્યા પછી પૂછવું પડે કે ફલાણી પભીનો વર ક્યાં રહીએ, એનાથી તો પછી અધમ કોઈ છે. હું આ શ્લોક કહે છે, હું નથી કહેતો. અધમા અધમ. ઠીક છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે પિતા, હું કદાચને સ્ત્રીથી જીતાઈ જાઉં, સ્ત્રીને વશ થઈ જાઉં, તોય સુખી ન થાઉં. પઠમમ પઠિતા વેદામયા વિસ્તારિતા ચતે હિંસામયા કર્મ માર્ગ પ્રવર્તકા. કર્મ માર્ગની અંદર અનેક પ્રકારની હિંસા પણ આવે. સંસાર માંડું એટલે મારે અનેક પ્રકારના દુઃખો ભોગવવા પડે. ત્યારે ભગવાન વેદવ્યાસ કહે છે કે હે સુખદેવ, ન ગૃહમ બંધનાગારમ બંધને ન ચ કારણમ. મનસાયો વિનિર્મુક્તો ગૃહસ્થોપે વિમુચ્યતે. ન્યાયાગત ધન કુર્વન વેદોક્તમ વિધિવત ક્રમા. ગૃહસ્થોપે વિમુચ્યેત શ્રાદ્ધકૃત સત્યવાક શુચિઃ. દીકરા, 5 વસ્તુને ધ્યાનમાં રાખી અને સંસાર માંડે ને તો મુક્ત થઈ જાય, મુક્તિને પ્રાપ્ત કરી લે. ન ગૃહ બંધનાગારમ. સંસાર છે એ બંધન નથી, બંધનનું કારણ પણ નથી. બંધને ન તે કારણમ, બંધનનું કારણ પણ નથી. મનસાયો નહીં મુક્તો, મન જ બંધનનું કારણ છે. ગૃહસ્થાશ્રમ દીકરા બહુ ઉત્તમ છે અને બહુ હકીકત છે. સંતો અહીં બેઠા છે, સાધુ અહીં બેઠા છે, આમાં આપણે ગૃહસ્થી બેઠા છે. અહીં બ્રહ્મચર્ય આશ્રમ હોય 1 થી 25 વર્ષ. પેલા 4 આશ્રમમાં આપણે વિભાગ પાડીએ. 100 વર્ષની આયુષ્ય. 1 થી 25 બ્રહ્મચર્ય, 25 થી 50 ગ્રહસ્થ, 50 થી 75 વાનપ્રસ્થ અને 75 થી 100 સંન્યાસ. તો બ્રહ્મચર્ય આશ્રમ હોય
વાનપ્રસ્થ આશ્રમ હોય કે સંન્યાસ આશ્રમ હોય, ત્રણમાંથી કોઈ પણ આશ્રમ થાય, બપોર થાય એટલે ગ્રહસ્થીને ગોતવો પડે ને ગોતવો પડે. આ ડબરીને દેવું હું? બધા આશ્રમો ગ્રહસ્થાશ્રમ માથે જ નભે. સાધુ સંતો ને પણ ગ્રહસ્થીને ગોતવો પડે. એક ભાઈ મને પ્રશ્ન કર્યો, મને કે લાખનજીભાઈ, આ સાધુઓ પાસે કરોડો રૂપિયાની, 1.5 કરોડ રૂપિયાની ગાડીઓ વાપરે, કોઈ 1.5 કરોડની વાપરે, કોઈ 2 કરોડની વાપરે. મને કે આ સાધુઓ પાસે 2 કરોડની ગાડીઓ અને આટલી બધી મને કે સગવડતા, જોવા જાય તો આલિશાન બંગલા જેવા આશ્રમો, આટલી બધી સગવડતા. મેં કીધું તારે કેટલા દીકરા છે? મને કે 2 દીકરા. મેં કીધું શું કરે? મને કે એક માસ્તર છે, કોલેજમાં પ્રોફેસર છે, અને એક મોટી પોસ્ટ આઈએસ અધિકારી છે, મોટી પોસ્ટ ઉપર છે. 2 દીકરા, 2 સારી પોસ્ટ ઉપર, સારી પોસ્ટ ઉપર. મને ત્યારે બંગલો છે કે હા, ત્યાં 4 બેડરૂમનો મને બંગલો છે. ગાડી છે તારી પાસે? મને ક્યાં ડસ્ટર છે મારી પાસે, ગાડી છે. મેં કીધું તારે 2 દીકરા હોય અને 4 બેડનો બંગલો હોય ને ડસ્ટર ગાડી હોય તો ઓઈલાવને કેટલાય છે? એને તો કેટલાય છે, ન હોય. પણ ગ્રહસ્થને ગોતવો પડે. ગ્રહસ્થ ધર્મ ઉત્તમ છે. અને ભારતના ઋષિઓએ બીજી પહેલાં જ મેં વાત કરી હતી કે ગ્રહસ્થાશ્રમમાં રહી અને જગતને બતાવ્યું છે કે આમ પણ મુક્તિને પ્રાપ્ત કરી શકાય. આ ગંગા સતી પાનબાઈનું વજન આપણે એમાં લીધું, બહુ ક્યાં છઠ્ઠું છે હાર્યું. હમણાંની બનેલી આ બધી સત્ય ઘટનાઓ, એ ગંગા સતી, એ કડોસંગ બાપુ અને એ એની ભક્તિ સંસારમાં રહીને મુક્તિને પ્રાપ્ત કરી લીધી. શક્ય છે. આ રીતે બહુ સમજાવ્યા વેદવ્યાસે સુખદેવજી મહારાજને. ત્યારે સુખદેવજી મહારાજે એટલું કીધું. થાળ મગાવ્યો કે નહીં તમે? થાળ મગાવ્યો માતાજીનો? સુખદેવજી મહારાજે કીધું, હે પિતા, મારે બહુ શાસ્ત્રોક્ત વાત નથી સાંભળવી, મેં શાસ્ત્રો બધા ભણ્યા છે, પણ વર્તમાન કાળમાં કોઈ મને એવો તો એક બતાવો કે જે સંસારમાં હોય છતાં સંસારથી અલિપ્ત હોય. બેટા ઘણા છે, ઘણા બધા સંસારમાં રહી અને જળ કમળવત રહીએ છે. કમળનું પુષ્પ જેમ જળમાં રહીએ અને છતાં એને જળ અડે નહીં. જળ કુકડી જળમાં જાય અને છતાં આમ કરેલી બધું પાણી ખરી જાય, જળ કુકડીને જળ અડે નહીં. એમ સંસારમાં રહેનારા ઘણા છે. સુખદેવ કે એક દાખલો તો આપો. એમ તારે પ્રત્યક્ષ જોવા છે? હા પિતા, પ્રત્યક્ષ જોવા છે. કે તો જોવા કરતા એને જાણી આવીને, એની પાસે જઈને અનુભવ કરી આવીને, જેથી તને ખાતરી થઈ જાય. હા પિતા, હું જઈશ. અનુભવ કરવા જાય? હા જઈશ. તારા જેટલા પ્રશ્નો છે તે મને આમાં જે રજૂ કર્યા, એ પ્રશ્નો ત્યાં રજૂ કરીશ. હા, મારા બધા જ પ્રશ્નો ત્યાં રજૂ કરીશ અને સંતોષકારક તને ઉત્તર મળશે તો તું લગ્ન કરવા તૈયાર થઈશ? કે હા, મને સંતોષકારક ઉત્તર મળશે એટલે લગ્ન કરવા તૈયાર થઈ. તો હું ક્યાં જાઉં? કે તું જનકપુર જા, મહારાજા જનકની પાસે જા. એ દેહમાં હોવા છતાં વિદેહ છે, સંસારમાં હોવા છતાં સંસારથી પર છે, બ્રહ્માથી જ છે, બ્રહ્મ જ્ઞાની છે. હવે એક ચોખવટ અહીં કરી દઉં. સુખદેવજી મહારાજને જનકપુર પહોંચાડતા પહેલાં એક ચોખવટ કરી દઉં. જનક એ નામ નથી, જનક એક પદ છે. એટલે યુવાન મિત્રોને સંશય ન રહીએ કે ભાઈ આ વ્યાસ એ તો મહાભારત કાળમાં થયા. વ્યાસ આમ ગણી તો ધૃતરાષ્ટ્રના પાંડુના પિતા થાય. વ્યાસ મહાભારત કાળમાં, વ્યાસનો દીકરો મહાભારત કાળમાં, અને રાજા જનક રામા અવતારમાં. એટલે ચોખવટ કરી દઉં, જનક એ નામ નથી, જનક
એક પદ છે. જુનાગઢની ગાદીએ કોઈ પણ ચૂડાહામાં આવતા એટલે એને રા કહેવાતા. રા નવઘણ, રા ખેંગાર. પોરબંદરની ગાદીએ કોઈ પણ જેઠું આવે, કોઈ પણ જેઠું આવે એટલે રાણા કહેવાય. રાણા સત્તાનદીન, રાણા સાહેબ કહેવાય. જામનગરની ગાદીએ કોઈ પણ જાડેજા આવે એ જામ કહેવાય. ચિત્તોડની ગાદીએ કોઈ પણ સિસોદિયા આવે એને રાણાનું બિરુદ લાગે. આ એક પદ છે. એમ જનકપુરની ગાદીએ કોઈ પણ રાજા આવે એને જનક કહેવાય. સીતાજીના બાપનું નામ તો સિરધ્વજ હતું. મહારાજા સિરધ્વજ અને કુશધ્વજ નામના બે ભાઈઓ. કુશધ્વજને બે દીકરીઓ અને કુશધ્વજ હતા એ બુખર બુલાંદા, જેને આપણે કહીએ બુખર બુલાંદા ઉદા બાદશાહ, એ તો પછી આવ્યો બાદશાહ હતો. પણ એ જે પ્રદેશ છે એ પ્રદેશના રાજીવી હતા અને સીતાજીના વિવાહ વખતે આવ્યા હતા. એટલે બે દીકરીઓ એની, બે દીકરીઓ રાજા જનકની, પણ એમનું નામ સિરધ્વજ હતું, સીતાજીના પિતાશ્રીનું નામ. એટલે જનક એ વ્યક્તિ નથી, જનક પદ છે. એમ યાદ રાખજો, ઇન્દ્ર વ્યક્તિ નથી, ઇન્દ્ર પદ છે. હા, ઘણા ઇન્દ્રો બન્યા. નવસે ઇન્દ્ર બન્યો તો, રાજા બલિએ ઇન્દ્ર બન્યા હતા. ઇન્દ્ર એક પદ છે, વ્યક્તિ નથી. એટલે ઘણી વખત વ્યક્તિ અને પદ ભેળા થઈ જાય. એટલે ઘણી બધી કથાઓમાં વિસંગતતા સર્જાય. કાલે એક પ્રશ્ન આવ્યો હતો કે એક જ વ્યક્તિએ જો બધા પુરાણો લખ્યા હોય તો આટલી બધી વિસંગતતા કેમ? એકમાં બધું શિવ જ કરે, એકમાં બધું વિષ્ણુ જ કરે, એકમાં બધું કરતા હરતા ભરતા ક્ષમા હરતા એ માતાજી જ કરે, એકમાં બધું વાયુ જ કરે. આવું કાલે પ્રશ્ન અમારે સુરેશ મામાને બધા બેહવા ત્યારે વાતચીત થઈ હતી. ત્યારે મેં કીધું બે કારણો હોય. એક તો 28 વ્યાસ થયા, એમાં ક્યાં વ્યાસ છે કે વ્યાસ એક પદ છે, વ્યાસ નામ નથી. મહાભારત કાળના જે વ્યાસ હતા એનું નામ હતું કૃષ્ણ દૈદીપ્યમાન. પારાસ અને સત્યવતીના પુત્ર, દીપમાં જન્મ થયો હતો, ટાપુમાં જન્મ થયો હતો. એટલે વાને શ્યામ હતા, કાળા હતા, એટલે કૃષ્ણ દૈદીપ્યમાન. એટલે તો કહેવત છે કે કૃષ્ણે ગીતા કીધી, કૃષ્ણે ગીતા સાંભળી અને કૃષ્ણે ગીતા લખી. કહેનારો કૃષ્ણ, સાંભળનારો કૃષ્ણ, લખનારો કૃષ્ણ. ભગવાન વૃષ્ણિ વંશના યાદવ, વસુદેવના પુત્ર, એક કૃષ્ણે ગીતા કીધી. પાંડુનો પુત્ર કૃષ્ણ, અર્જુનના 14 નામમાં એક નામ કૃષ્ણ છે. અર્જુનના 14 નામમાં એક નામ કૃષ્ણ છે. એ કૃષ્ણએ ગીતા સાંભળી અને કૃષ્ણ દૈદીપ્યમાને લખી, વ્યાસે લખી. કૃષ્ણે કીધી, કૃષ્ણે સાંભળી અને કૃષ્ણે લખી. એની એક રમૂજી વાત વચ્ચે કરી દઉં, પછી હું સુખદેવજી મહારાજને આગળ હાલતા કરું. એક ગુરુએ પોતાના શિષ્યને 6 મહિના સુધી ગીતા કીધા, સમજાવ્યા એક એક શ્લોક. 6 મહિના સુધી ભરપૂર રીતે ગીતા સમજાવ્યા. પછી 15 દિવસ ગીતા માતમ સમજાવ્યું. 6.5 મહિના એણે શિષ્યની હારે સત્સંગ કર્યો. 6.5 મહિના પછી શિષ્યએ સાંભળતો હતો. ગુરુએ પૂછ્યું, બેટા 6 મહિના મેં તને ગીતા કીધા, 15 દિવસ ગીતા માતમ કીધું, હવે તારા મનમાં કોઈ સંશય રહી ગયો હોય તો પૂછ, જેથી તારા મનનો સંશય દૂર થઈ જાય અને કોઈ પ્રશ્ન ન રહે. એટલે શિષ્યએ કીધું, ગુરુ મહારાજ તમે ગીતા માતમમાં શ્લોક બોલ્યા, હમણાં જ જે શ્લોક બોલ્યા, સર્વો ઉપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન. બધી જ ઉપનિષદ રૂપી ગાયુંને, અર્થ એવો થાય બધી જ ઉપનિષદ રૂપી ગાયુંને દોઈ ભગવાન કૃષ્ણ રૂપી ગોવાળે દોઈ અને અર્જુન રૂપી વાછરડાને પાયું, આવો શ્લોકનો અર્થ થાય. તો ગુરુ તમે એમ કીધું દોગ્ધા ગોપાલ નંદન, તો આ બે ગધા કોણ? દોગ્ધા, દો ગધા. આ બે ગધા કોણ?
એટલે ગુરુએ કીધું કે તું ને તારાથી મોટો હું. 6 મહિના સુધી ગીતા સાંભળ્યા પછી જો દોગધાનો અર્થ ન કરી શકતો તો એક ગધેડો તું, અને પાત્ર વિનાનું પીરહેજ રાખ્યો તે તારાથી મોટો ગધો હું. તો નામ અને ઘટના પદ ક્યારેક ભેળા થઈ જાય ને ત્યારે આખી વાત છે ને એ અટપટી થઈ જાય. તો રાજા જનક એક પદ છે, પણ એવા રાજા જનક પાસે જનકની ગાદીએ જે થતા એ બધા એવા જ થતા આવ્યા. અમુક ગાદી દેવી તપોબળવાળી હોય, બહુ ગાદી તપોબળવાળી હોય. અમુક ગાદી હાલે બસ. દાખલા તરીકે મૌર્ય વંશ છે તો ચંદ્રગુપ્ત મૌર્ય, એનો દીકરો બિંદુસાર, એનો દીકરો અશોક, એનો દીકરો મહેન્દ્ર અને એનો દીકરો દશરથ, પછી નથી પૂરું થઈ ગયું. પાંચ પેઢી હાલી. આવડી મોટી ગાદી પાટલીપુત્રની 5 પેઢી હાલી, પછી 6ઠી પેઢી હાલી મને ખ્યાલ નથી, મેં વાંચ્યું છે ત્યાં સુધી. ચંદ્રગુપ્ત મૌર્યે નંદવનનું ઉત્થાપન કર્યું. ચાણક્યે 10મો ધનનંદ નામનો જે પાપી રાજા હતો, અતિ લોભી હતો, રાજા નંદનું નાણું જોખમાણું જળમાય એ નંદ. આ કૃષ્ણના પિતા નંદને જો ન્યાય ભેરું થઈ જાય ઘણી વખત. બધાને સાંભળતા થાય છે કે નંદ એટલા લોભિયા હતા, પણ એ નંદ નહીં. બહુ માણસ. કવિ દાદ બાપુના 2 દુઆ બહુ પ્રખ્યાત થયા છે. ગોકુળ કેરે ગોંદરે નવો તાયર નંદ, તો જાદવ કેરું જગતમાં ફૂટતની ફરજન, અને અવની માથે આહિર કુળ હમીર નવો હયાત, તો કંસને હાથે કપાત દેવકી તારો દીકરો. આમાં જે હમીર શબ્દ આવ્યો ને એમાં બહુ ચર્ચાઓ થઈ હતી, બહુ મેસેજો આવ્યા, બહુ ફોને આવ્યા. કોઈ કે હમીર નંદીના ભાઈ હતા ને, કોઈ કે હમીર પેરગીર હતા ને, કોઈ કે હમીર ગોકુળમાં હતા ને, કોઈ કે અમીર આમ હતા ને આમ હતા ને, બહુ મારી પાસે આવેલું. પછી મેં જાહેરમાં કહેવાની શરૂઆત કરી દીધી, ફેસબુક ઉપર મૂકી દીધું હતું કે ભાઈ તમે જે અનુમાનો બાંધો છો એવું કાંઈ નથી. તાલાળાની બાજુમાં માવજીંજવા ગામ, અને માવજીંજવા ગામની માલિકો હમીરભાઈ સોલંકી કરી અને એક અડીખમ આહિર સમાજના પહેલા ધારાસભ્ય, સમસ્ત આહિર સમાજના પહેલા ધારાસભ્ય હોય તો અમીર બાપા સોલંકી. અને ત્યારે કવિ દાદ બાપુ ઈશ્વરીય રહેતા તાલાળાની બાજુમાં ઈશ્વરીયું ગામ ને હિરણ નદીને કાંઠે, અને હિરણના તમામ ગીતો લખ્યા એ હિરણ નદીને કાંઠે બેહીને લખ્યા. ત્યાંથી માવજી નજીક થાય, દાદ બાપુ જાય, મળે, હળે, તરતાઓ કરે. કેમાય તખતદાનભાઈ અહીં રહેતા, મારે દાન લલગારી નાગેશ્રી રહેતા, આપણો જે ઉતારો છે ને ત્યાં નાગેશ્રી, અને તખતદાનભાઈ દાન લલગારીનું અડધું જીવન અહીંયા ગયું, ભલે આમ ફરતા પણ નાગેશ્રી દેતા. એમ દાદ બાપુ વારંવાર ત્યાં જાતા, અને એમાં એક દી કવિને મોજ આવી, અને અમીરભાઈ સોલંકીને સંબોધીને આ 2 દુઆ કીધા કે હે અમીર, આમ ન હોત તો આમ ન હોત, અમીર ન હોત. યાદ આ સંબોધાત્મક દુઓ છે. એટલે માણસ ક્યારેક પોતાની બુદ્ધિ દોડાવી અને જ્યાં સુધી પૂરી ન સમજ હોય તો કથાને આખી વિકૃત કરી નાખે. એટલે મારે આટલી બધી ચોખવટ કરવી પડી કે એક ચડિયાતા જનકની ગાદી ઉપર, જનકપુરની ગાદી ઉપર એક ચડિયાતા જનકો એવા આવતા ગયા છે જે વિદેહી હોય, પૂર્ણ જ્ઞાની હોય. જેમ અયોધ્યાની ગાદી એકથી ચડિયાતા. અયોધ્યાની ગાદીમાં કોઈ નબળો ન આવ્યો. ઠેઠથી સૂર્યવંશથી તમે લઈ લ્યો, રઘુથી લઈ લ્યો, કાકુસ્થી લઈ લ્યો. પેલા સૂર્યવંશ, પછી કાકુસ્થ વંશ, રાજા કાકુ તો પછી રઘુ થયા એવા કે એમાં રઘુવંશ કહેવાનો. અને એ પછી રામ જેવો પુત્ર થયો તો એ રઘુવંશ જ રહ્યો, પછી રામવંશ નો થયો. આવા પ્રતાપી રાજા અયોધ્યાની ગાદીએ થતા એવા સગર ને અંશુમાન ને દિલીપ ને ભગીરથ ને હરિચંદ્ર ને રોહિદાસ. અયોધ્યાની ગાદી એવી તપોવાળી, જનકપુરની ગાદી એટલી તપવાળી. બેટા તું જનકપુર જા, મહારાજા જનકની પાસે તારા પ્રશ્નો રજૂ કરી અને બાપનું કહ્યું માની સુખદેવજી મહારાજ જનકપુર જવા માટે થઈ અને તૈયાર થયા છે. જનકપુરની અંદર આવે છે.
પેલા તો પેરગીરો અટકાવે છે, થોડા ક્રોધાયમાનાય થાય છે. જનક રાજાની પાસે આવે છે, પેલા સભામાં દાખલ થાય છે, ત્યારે જનક રાજાને જોયા છે. પછી તો રાજા હશે, એ કોઈને આ કામ ચિંતા હોય, કોઈને દંડે દેતા હોય, કોઈનું સન્માન કરતા હોય. એટલે મનમાં કહે છે કે હે રાજા, આટલો બધો બરફનો પહાડ વટીને આવ્યો, એ મારો તો માથે પીડ્યું હોય એવું મને લાગે છે. આમાં સંસારીમાં તો કાંઈ ફેર દેખાતો નથી. ઓળખવું બહુ કઠિન છે, ઓળખવું બહુ કઠિન છે. પરમહંસ કક્ષાએ પહોંચેલો સાધુ, પરમહંસ કક્ષાએ પહોંચેલો સંત, બાળક અને ગાંડો, આ ત્રણેયમાં કાંઈ ફેર ન હોય, ઓળખવા કઠિન. પરમહંસ કક્ષાએ પહોંચેલો સંત અને બાળક અને ગાંડો, ત્રણેયમાં બાહ્યમાં કાંઈ ફેર ન હોય, ત્રણેયના વર્તન એક હરખા હોય, અંદરથી ફેરફાર હોય. હું બાળકને હજી બુદ્ધિ આવી નથી, સંત છે એ બધા બુદ્ધિના ગાડિયાથી પર થઈ ગયો છે, એને જાણી લીધું છે જગતની બધી બુદ્ધિના ગાડિયાથી પર થઈ ગયો છે, અને ગાંડાએ મૂકી દીધી છે, એનું બિસાડાનું ખહી ગયું છે. બાહ્ય વર્તન ત્રણેયના સમાન હોય, ઓળખવા બહુ કઠિન. અને એટલે જ સાચા સંતો ઘડીકમાંથી ઓળખાતા નથી. અને સાચા સંતો ઘડીકમાંથી ઓળખાતા નથી ને, એટલે જ આ સમાજ છે અંધશ્રદ્ધાની માલિકો ડૂબી જાય છે, પાખંડીઓની જાળમાં ફસાઈ જાય છે. બેનો, દીકરીઓ, માતાઓ ને ખાસ વિનંતી કરું છું, બાપ સંત દેખી નમન કરીએ, એમાં ના નથી, પણ સાધુત્વના લક્ષણો છેલ્લી વાત કરી. આપણે ભગવતીને ભોગ ધરશું, આરતી કરશું. છેલ્લી વાત, કદાચ એમ પ્રશ્ન થાય કે એવા સાધુને ઓળખવા કેમ? બાહ્ય રીતે તો બધા હરખાં જ હોય, ખબર કેમ પડે? તો 3 દાખલા હું આપને આપું છું. કે પહેલો વરસાદ પોણા ગાંવ માથે પડે, કદાચ ને નાગેશ્રીમાં વરસાદ પડ્યો હોય તો અહીં ચોતરામાં ખબર પડી જાય કે આમ ક્યાંક વરસાદ પડ્યો. પહેલો વરસાદ, ધરતીની માટીની સુગંધ એમ કે કટલામાં ક્યાંક વરસાદ પડ્યો. દરિયા પાસેથી નીકળો, દરિયો જોયો ન હોય, ટાઢી વાવર એમ કે કટલામાં ક્યાંક સમુદ્ર છે.